રાજકોટમાં વાહન વ્યવહારની કચેરીની લાલિયાવાડી સામે આવી। આરટીઓ કચેરીનું નવું બિલ્ડિંગ તૈયાર થઈને ધૂળ ખાઈ રહ્યું છે। તૈયાર થયેલ નવીન બિલ્ડિંગ લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે। નવા બિલ્ડિંગની અંદર તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે। થોડા મહિના પહેલા જૂની બિલ્ડિંગમાં આગ લાગી હતી, પણ નવું બિલ્ડિંગ હવે લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે। તમામ સુવિધાઓ તેમાંથી સજ્જ છે। બસ માત્ર લોકાર્પણ કરવાની રાહ જોઈ રહ્યું છે આ નવું બિલ્ડિંગ। અને જો નવું બિલ્ડિંગ શરૂ થશે તો જે ત્યાં આરટીઓમાં જે લોકો આવશે તેમને વધુ સુવિધા મળી રહેશે। પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજકોટ આરટીઓ ખાતે નવા અદ્યતન બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ નિર્માણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે। છેલ્લા 6 મહિનાથી આ બિલ્ડિંગ તૈયાર થઈને પડ્યું છે, પરંતુ આ બિલ્ડિંગના લોકાર્પણ માટે કોઈ જ મુહૂર્ત કે કોઈ તારીખ છે એ તંત્રને મળતી નથી। એટલું જ નહીં, પરંતુ જાણે નેતાજીનો ટાઈમ ન મળતો હોય તેમ આ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી રાજકોટની નવા બિલ્ડિંગની ઓફિસને તાળા લાગેલા છે। છેલ્લા 6 મહિનાથી આ બિલ્ડિંગ તૈયાર થઈને પડ્યું છે, પરંતુ હવે આ બિલ્ડિંગને પણ જાણે કાટમાળ થઈ ગયો હોય એ પ્રકાર અહીંયા જાડી ઝાખરા ઉગી ગયા છે। પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીનો આ પાછળનો ભાગ, અહીંયા તો કપડાં સુકવવામાં આવી રહ્યા છે, તાળા મારી દેવાયા છે અને તાળાને પણ કાટ લાગી ગયો છે। ચારે તરફ ગંદકી છે, જાડી ઝાખરા ઉગી ગયા છે અને પ્રજાના જે કરોડો રૂપિયા છે એ આ જ પ્રકારે પાણીમાં જઈ રહ્યા છે। આ અવદશા માટે જવાબદાર કોણ છે એ સૌથી મોટો સવાલ અત્યારે અહીંયા ઉઠી રહ્યો છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।